સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી છે। સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં એક ટ્રકનો ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું, જેના કારણે ટ્રક નમી ગયો હતો। આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો। દરમિયાન ટ્રક ચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો, જેમાં ટ્રકનું ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું। એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો। ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઈડ નમી ગયો હતો। આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। હજી તો વરસાદની શરૂઆત છે, ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે। વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। ટ્રક રસ્તામાં ઘૂસી જવાની ઘટનાને લઈને હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે, તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે।